પુલ ઉપર પાણી ભરાઈ ગયા, તમે જોઈ શકો છો પુલ ઉપર પણ પાણી ભરાઈ જાય. ભોગાવમાં પાણી જો ભોગાવમાં પાણી જાય અત્યારે. અને આવી જ રીતે સુરેન્દ્રનગરમાં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. ચાલો હું તમને બતાવું. આ ટાવર વિસ્તાર છે, અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે. અને આ સુરેન્દ્રનગરનો ટાંકી ચોકનો વિસ્તાર, ત્યાં પણ પાણી તમે જોઈ શકો છો કેટલું ભરાઈ ગયું છે. અને હેન્ડલૂમ ચોક થી મિલન કોર્ટ તો જતા જ નહીં, અહીંયા આગળ અંડરબ્રિજ તો આખો ભરાઈ ગયો છે. જો અને હાલ પૂરતો આ વિસ્તાર બંધ કરેલો છે. અને એવી જ રીતે જે બીજો અંડરબ્રિજ છે સીજે હોસ્પિટલ થી અલંકાર રોડ ઉપર જઈએ તે અંડરબ્રિજમાં પણ પાણી ભરાયેલા છે, પણ હાલ ત્યાંથી જવાય અવાય છે. અને જો સીજે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા છે. અને વરસાદ ચાલુ હોય ને ભજીયા ખાવાનું કોને ના મન થાય. પતરાળી ચોકમાં જો ગરાકી જોઈ શકો છો ભજીયાની, અને અહીંયા પણ પાણી ભરાયેલા જ છે. અને ચાલુ વરસાદે જો ચા પીવાનું મન થઈ જાય તો જવાહર ચોકમાં પહોંચી જજો, સીએમ હોટલ ચાલુ જ છે. અને તેની સામે રાજેશ સમોસા ખુલ્લું છે, નાસ્તો કરવા માટે પહોંચી જજો. અને ભજીયાના શોખીન તો ગમે ત્યાં પહોંચી જાય. અત્યારે જોઈ શકો છો તમે ટાગોરબાગ પાસે અને કોર્ટની સામે જે ભજીયાની લારી છે ત્યાં આગળ ગરાકી જોઈ શકો છો. અને ભોગાવમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. એવું લાગે છે સાંજ સુધી આ પાણી બ્રિજની ઉપરથી જતું હશે. જો માહિતી તમને પસંદ આવી તો લાઈક કરો, શેર કરો અને સપી કાકાના પેજને ફોલો કરો.